હું માધવબાગ વિદ્યાભવન તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બાળમિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5 મેથ્સ મેજિક ચેપ્ટર 1 અવર નેશનલ ફ્રૂટ મેંગો. હવે આપણે જાણીએ છીએ કે આપણું રાષ્ટ્રીય ફળ શું છે, તો કે મેંગો એટલે કે કેરી. આપણું રાષ્ટ્રીય પ્રાણી, આપણું રાષ્ટ્રીય ફૂલ તો આપણને ખબર હોવી જોઈએ. એ જ રીતે અહીં આપણે સરસ મજાનું ચેપ્ટર અવર નેશનલ ફ્રૂટ એટલે કે મેંગો વિશે આપણે ભણીશું. જો અહીંયા શું કહે છે, આટલા દિવસ તમે ધોરણ 3 અને ધોરણ 4માં આપણે ટેક્સ્ટ બુક ગુજરાતી ભાષામાંથી, પણ હવે આપણે ધોરણ 5માં આવી ગયા એટલે જે આપણી ટેક્સ્ટ બુક છે ઓલ ઓવર ઇંગ્લિશ આવશે. એનું આપણે ટ્રાન્સલેશન કરીશું જેથી તમને સમજ પડે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો જોડી ખુલ્લી રાખવી. આપણે અહીં પેજ નંબર 1 અત્યારે શીખીશું. જો અહીંયા તમને આપ્યું છે કે કાંજી લિસન્સ અ કૂઝ મેંગોઝ ઇન ઓર્ચર્ડ લેટર્સ ઓફ ધીસ પોયમ. એટલે કે શું એનું ટ્રાન્સલેશન કરીએ તો શું થાય? કાંજી સોણી, કોયલ કેરી કુંજ, કેરી બગીચે. કાઉન્ટ ટોટલ લેટર્સ ઓફ ધીસ પોયમ. ગુજરાતી. હવે જે ગુજરાતીમાં પોયમ આપી છે એના આપણે વર્ડ્સ એટલે કે શબ્દો ગણીશું. અક્ષર કેટલા છે એના શબ્દમાં, એક શબ્દમાં કેટલા અક્ષર છે એ ગણીશું. તો જો પહેલી લાઈન કાંજી સુણે, તો કા એટલે કે 1, ન એટલે કે 2, જી એટલે કે 3, પછી સુ એટલે કે 4, અણે એટલે કે 5. એટલે ફર્સ્ટ લાઈનમાં કેટલા અક્ષર છે, તો કે 5. તો જો અહીંયા લખ્યું છે There are 5 letters in the first row. એટલે કે પહેલી રોમાં કેટલા વર્ડ્સ છે, કેટલા અક્ષરો છે, તો કે 5. There are 5 letters in the last row. લાસ્ટ રો એટલે કે કેરી બગીચે, એમાં પણ કેટલા અક્ષર છે, તો કે 5. હવે શું કહે છે? Along with 7 letters in the middle row, total 17 letters are there. Along with 7 એટલે કે વચ્ચેની રોમાં કેટલા અક્ષર છે, વચ્ચેની હરોળમાં તો કે 7 અક્ષર છે. એટલે ટોટલ જો ફર્સ્ટ રોમાં 5, સેકન્ડ રોમાં 7 અને પાછી લાસ્ટ રોમાં 5 એટલે ટોટલ કેટલા થયા, તો કે 17. This poem of 3 lines is called a haiku. આ જે 3 પંક્તિની રચના થઈ એને શું કહેવાય? હાઈકુ. હવે આ હાઈકુ, ઉખાણા એ બધું ગુજરાતી વિષયમાં તમારે ભણવામાં આવતું જ હોય. This poem of 3 lines is called haiku. It is a poetic form of Japan and it is written in just 17 letters. Its formation is 5 + 7 + 5. જો અહીંયા જે જાપાનનું હાઈકુ એ જાપાનનું સાહિત્યિક સ્વરૂપ છે અને તેમાં ટોટલ 17 અક્ષર હોય છે ત્યારે આ હાઈકુ બને છે. જો એનું બંધારણ કઈ રીતનું હોય છે, તો કે 5 + 7 + 5 એટલે ટોટલ 17 થઈ ગયા. 17 અક્ષરનું જ્યારે કોઈ પણ બંધારણ હોય તેને શું કહેવાય? હાઈકુ. હવે જુઓ, હિયર ગિવન બિલો ઇઝ અનધર હાઈકુ. અહીં આપણને બીજું પણ હાઈકુ આપેલું છે. મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર. જો અહીંયા તમે જ્યારે પણ કાઉન્ટ કરશો ફર્સ્ટ રોના મૂળાક્ષર તો કેટલા અક્ષર થાય છે, તો કે 1, 2, 3, 4, 5 થાય છે. પછી છું સોરઠની કેરી તો ત્યાં પણ કેટલા અક્ષર થાય છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 થાય છે. પછી હું છું કેસર તો કે 1, 2, 3, 4, 5. એટલે જુઓ એની ફર્સ્ટ અને થર્ડ બંને રોમાં 5 છે, જ્યારે વચ્ચેની રોમાં કેટલા અક્ષર છે, તો કે 7. એટલે કે આ પણ એક હાઈકુ બને છે. આઈ એમ સ્વીટ એન્ડ ફ્રેગરન્ટ મેંગો ફ્રોમ સોરઠ, આઈ એમ કેસર. ડુ યુ નો એની પોયમ ઓર સ્ટોરી અબાઉટ મેંગોઝ. હવે તમને શું કહે છે કે તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? ઘણાને ખબર હશે કે કેરી વિશે કોઈએ નાનપણમાં વાર્તા સાંભળી હોય, કોઈએ ગીત સાંભળ્યા હોય. હવે અહીંયા જો શું આપેલું છે,
સમ પિક્ચર ઓફ મેંગો ગિવન હિયર આર મેડ બાય ચિલ્ડ્રન. હવે આ બાજુ તમને જે પિક્ચર કેરી જેવા આકાર દેખાય છે બાળકોએ બનાવ્યા છે. વિચ શેપ્સ કમ ટુ યોર માઇન્ડ વેન યુ થિંક અબાઉટ મેંગોઝ. જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે તમારા મગજમાં કેવો આકાર આવે? આપણે લગભગ કેરી બધાને દોરતા આવડતી જ હોય. બધાના કેરીના શેપ અલગ અલગ બનતા હોય છે. ડ્રો અ પિક્ચર એઝ ગિવન બિલો યુઝિંગ ડિફરન્ટ શેપ્સ ઓફ મેંગોઝ યુ હેવ થોટ અબાઉટ. નીચે મુજબનું ચિત્ર બનાવું જેમાં વિવિધ આકારોનો ઉપયોગ થશે. હવે અહીં આપણે પણ જાતે ટ્રાય કરી શકાય. કેરી વિશેનું ચિત્ર દોરવું હોય તો આપણે લગભગ કેવું ચિત્ર બનાવીએ છીએ જોઈએ. લગભગ બધા બાળકો કઈ રીતે કેરીનું ચિત્ર બનાવશે તો જો અહીં આપણે જોઈ લઈએ એકવાર. કોઈ આ રીતે પણ બનાવશે. એટલે અલગ અલગ રીતે બધા કેરીના ચિત્રો બનાવી શકે છે. આપણે માત્ર એક્ઝામ્પલ જોયું. હવે આપણે સેકન્ડ પેજ ઉપર જઈશું. જુઓ અહીંયા શું કહે છે. ઇન સંસ્કૃત મેંગો ઇઝ કોલ્ડ આમ્ર. હવે સંસ્કૃતમાં કેરીને શું કહેવાય તો કે આમ્ર. ડિફરન્ટ શેપ્સ ઓફ ધ આમ્ર આર ઓફન કોમનલી સીન ઇન એમ્બ્રોડરી વર્ક, પેઇન્ટિંગ ઓર જ્વેલરી ડિઝાઇન. હવે જો આપણે કેરી જેવો આકાર ઘણી જગ્યાએ જોતા હોય છે. કોઈ ભરત ગૂંથણ કર્યું હોય, પછી અમુક છોકરીઓ ડ્રેસ પહેરતી હોય તો એના પર પણ કેરી જેવા શેપ હોય છે. આ રીતનું પછી કોઈ સોના ચાંદીના દાગીના હોય એમાં પણ કેરી જેવો શેપ હોય છે. ઇયરિંગ્સ હોય, પછી કોઈ ડોક્યું હોય, ગમે તેમાં પણ કેરી જેવો શેપ બનતો હોય છે. હવે જો અહીંયા શું કહે છે. ઓબ્ઝર્વ ધ પિક્ચર ઓફ curtains, mats or any other things and find mangoes of different color and shapes. હવે તમે જુદા જુદા આજુબાજુના કાપડના જે પડદા હોય કે તો સાડી હોય, સાદડી હોય, આના ઉપર જોવાનું કેરીની ડિઝાઇન હોય છે. એ અલગ અલગ રીતે કેરીની ડિઝાઇન ગોઠવેલી હોય છે. કોઈમાં આડી, ઊભી, પછી એ રીતે સરસ મજાની ડિઝાઇન આપણને જોવા મળતી હોય છે. ડ્રો મેંગોઝ ડિફરન્ટ ટાઈપ્સ વિથ ડિફરન્ટ ડિઝાઇન. હવે તમે પણ આવી કેરીના ચિત્રો અલગ અલગ રીતે સરસ મજાને બનાવી શકો છો. તો આપણે ટ્રાય કરી શકાય. તાલાળા તાલુકા ઓફ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ઇઝ ફેમસ ફોર ઇટ્સ કેસર મેંગોઝ વર્લ્ડવાઇડ. હવે જો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરી માટે પ્રખ્યાત છે. The quality of land ecology are suitable for growing mangoes. હવે તાલાળા ગીર કેસર કેરીની રાજધાની કહી શકાય. તાલાળા ગીરને કેસર કેરીની શું કહેવાય છે તો કે રાજધાની. તાલાળા કેન બી કોલ્ડ ધ કેપિટલ ઓફ કેસર મેંગોઝ. The plantation of mango area called આંબાવાડી, they are lifeline of this region. અહીંની વાડીઓ આંબાવાડી તરીકે ઓળખાય છે. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે. યુ મસ્ટ હેવ હર્ડ. આંબે આવ્યા મોર, વાર્તા કહીશું પોર. અ મેંગો ટ્રી ઇન્ટેલિલી બિયર્સ ફોલોર્સ મોર, એટલે કે ઇન ધ સિઝન ઓફ સ્પ્રિંગ. હવે જુઓ, આંબે આવ્યા મોર, વાર્તા કહેશું પોર, એ તમે સાંભળ્યું જ હશે. વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર એટલે કે ફૂલ આવે છે. આંબા ઉપર જે ફૂલ આવે એને શું કહેવાય છે? મોર. અને ક્યારે આવે છે તો કે વસંત ઋતુમાં. આફ્ટર ધેટ ઇટ બિયર્સ મેંગો ફ્રૂટ્સ. ત્યાર પછી એ ફૂલ આવ્યા પછી આંબા ઉપર કેરી આવે છે. મેંગોઝ આર પિક્ડ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ પીલ્ડ ઓન ધ ગ્રાઉન્ડ. હવે કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે. ધે આર સજેટેડ એન્ડ પેક્ડ ઇન ડિફરન્ટ બોક્સ એઝ પર ધેર ક્વોલિટી. હવે આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરવામાં આવે છે. ધ બોક્સ આર સેન્ટ ટુ માર્કેટિંગ યાર્ડ. પછી આ બોક્સને ક્યાં મોકલવામાં આવે છે તો કે માર્કેટમાં.
હવે જુઓ આગળ, બ્રિંગ similar numbers of mango box as the number of students in the class. Each box must contain 18 mangoes. હવે એક બોક્સમાં કેટલી મેંગો છે તો કે 18, અને તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે છે. If all the students will open the box and peel the mangoes in single heap, what will be the total number of mangoes in the heap? How many heaps of 10 mangoes each can be made from the big heap? એટલે અહીં જુઓ, આપણને આખો દાખલો શું કહે છે કે વન બોક્સમાં 18 મેંગો હોય તેવા તમારા ક્લાસના સ્ટુડન્ટ્સની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે, તમામ સ્ટુડન્ટ્સને તેને ખોલીને જે મેંગો છે એનો ઢગલો કરવાનું કહેવામાં આવે છે, અને તેમાંથી 10 કેરીને આવે કેટલી ઢગલી થાય. જો પહેલાં તો આપણે સ્ટુડન્ટ્સની, આપણા ક્લાસના સ્ટુડન્ટ્સ કેટલા લઈશું, ખાલી ધારીશું કે ધારો કે આ દાખલો કાઉન્ટ કરો, મૌખિક સમજીએ, પછી આપણે બ્લેક બોર્ડ ઉપર બધા દાખલા વ્યવસ્થિત સમજીશું અને નોટબુકમાં પણ ઉતારીશું. અહીંયા મૌખિક સમજી લઈએ. જો અહીં ધારો કે તમારા ક્લાસમાં કેટલી સંખ્યા છે, 40, બરાબર. હવે જુઓ, દરેક વિદ્યાર્થીને જે બોક્સ આપવામાં આવે છે એમાં કેટલી કેરી છે તો કે 18 મેંગો. તમને કીધેલું જ છે કે કેટલી મેંગો છે, 18. તો ટોટલ કેટલા નંગ તમારે કેટલા બોક્સ લાવવા પડશે, 40 બોક્સ લાવવા પડશે. 40 વિદ્યાર્થી છે તો, અને મેંગો કેટલી છે દરેક બોક્સમાં 18. તો ટોટલ કેટલી મેંગો હશે, તો આપણે ટોટલ શોધવું હોય તો હંમેશા આપણે મલ્ટીપ્લાય થાય. કોનો મલ્ટીપ્લાય કરીશું તો 40 મલ્ટીપ્લાય 18, એટલે ટોટલ કેરીની સંખ્યા આપણને અહીંયા મળશે 18 4 72. કેટલા જીરો છે પાછળ, તો 720 મેંગો થાય. કેટલી મેંગો આવે, બરાબર. આ રીતે આપણે ગણીશું. પણ હવે હજુ આગળ શું કહે છે કે એ જે કેરી છે એનો હવે બધો ઢગલો કરવાનો છે, અને પછી એમાંથી તમારે છે ને 10 કેરીની ઢગલીઓ બનાવવાની છે. હવે ટોટલ તમારી પાસે કેટલી મેંગો છે તો કે 720. આ બધી જ મેંગોનો તમે ઢગલો કરી નાખ્યો. હવે એની આપણે કેટલી ઢગલીઓ બનાવવાની છે તો કે 10 મેંગોની. તો આપણે 720 ડિવાઈડ, એને 10 ભાગમાં વેચવાની છે, એટલે આપણે ડિવાઈડ કરીશું. તો ચલો, 720ને આપણે 10 વડે ભાગાકાર કરીશું તો કેટલા મળશે, તો 72. એટલે કેટલી ઢગલીઓ ટોટલ થશે તો કે 72 ઢગલી થાય, બરાબર. ચલો આગળ, ગેસ હાઉ મેની મેંગો ટ્રીઝ વિલ બી ધેર ઇન અ સિંગલ મેંગો ઓર્ચર્ડ આંબાવાડી. હવે આપણે અનુમાન કરવાનું છે કે આંબાવાડીમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરો. ચલો, આપણે આંબાવાડી કોઈએ જોઈ હશે, આપણે અનુમાન કરવાનું છે. એવું જરૂરી નથી કે પરફેક્ટ સંખ્યા આપવાની. તો આપણે અનુમાન કરીએ, કાં તો 100 હોય અથવા તો 100 થી 200 જેટલા આંબા હોય. તો શું લખીશું કે 100 થી 200, બરાબર. હવે જુઓ બાળમિત્રો, અહીંયા આપણે નેશનલ ફ્રૂટ એટલે કે મેંગો વિશે આપણે સૌપ્રથમ આપણે પેટર્ન વિશે સમજ્યા. પછી હવે ધીમે ધીમે તમારી સમ એટલે કે દાખલાની શરૂઆત થાય છે. આપણે જે ફર્સ્ટ સમ કાઉન્ટ કર્યો એમાં એકદમ ઇઝી છે કે તમારા ક્લાસની સંખ્યા 40 છે અને દરેક પાસે 1 બોક્સ આપવામાં આવે છે 40 સ્ટુડન્ટ્સને, અને 1 બોક્સમાં જો 18 મેંગો હોય તો ટોટલ કેટલી મેંગો થાય, તો આપણે 18 મલ્ટીપ્લાય 40 કર્યું એટલે કે 720 મેંગો હશે. અને એની પછી આપણે ડિવાઈડ કરવાના છે. કેટલામાં ડિવાઈડ કરવાના છે તો 10માં, એટલે ટોટલ કેટલી ઢગલી થાય તો કે 72. મિત્રો, હું માનું છું કે આજના વિડીયોમાં મેં તમને જે શીખવ્યું તેમાં તમને સમજ પડી હશે. And we will learn the sums on blackboard in next video. Thank you for watching.